મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4 મોત મુદ્દે એસપીનું નિવેદન સામે આવ્યું। પાછળની જગ્યાએ એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી। ઓક્સિજન સિલિન્ડર ફાટતા આગ લાગવાનું પ્રાથમિક તારણ। એમ્બ્યુલન્સમાં કુલ 7 લોકો સવાર હતા, 4ના મોત થયા। પાછળની તરફ બેસેલા તમામ 4ના મોત। એમ્બ્યુલન્સમાં આગળ બેસેલા 3નો બચાવ થયો। આગમાં ડોક્ટર, નર્સ, બાળક અને પિતાનું મૃત્યુ થયું। બાળકના દાદી, કાકા અને ચાલકનો બચાવ થયો। રાજુ જન્મેલું એક બાળક લુણાવાડા એનો પરિવાર લઈ અને અમદાવાદ રિફર કરેલું હતું, એટલે અમદાવાદ લઈ જઈ રહ્યા હતા। એ દરમિયાન કોઈ પણ કારણસર, ટેકનિકલ કારણ હોય કે કોઈ પણ કારણસર એમ્બ્યુલન્સમાં પાછળની જગ્યાએ આગ લાગી। પાછળ જે 4 લોકો બેઠા હતા એ ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ છે, અને જે આગળની સીટમાં જે 3 લોકો બેઠા હતા એ ત્રણે ઇન્જર્ડ છે। ટોટલ 7 લોકો આમાં સવાર હતા અને આગળની પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે। એક દિવસના બાળકને લઈને એમના બાળકના પિતા લગભગ 38 વર્ષના અને એમના જે પરિવારજનો હતા, મોટા બાપા અને દાદી એ રીતે હતા। તો રસ્તામાં જે છે આમાં આગ લાગી ગઈ આ જગ્યા પર એમ્બ્યુલન્સમાં। જે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું, એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે। પીએમ પણ અત્યારે ચાલી રહ્યું છે। એમાં આ જે નવજાત 1 દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડોક્ટર અને નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, જેમાંથી ડોક્ટર હિંમતનગરના હતા, વતની ચિઠોડા ગામના, અને પહેલા નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા। આ 4 લોકોનું એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે।